મિત્રો, સાયબર ફ્રોડની વાત કરીએ તો એ એક એવો ગુનો છે કે આપણી પાસેથી કોઈ આવીને સીધું આપણી પાસેથી કંઈ પૈસા લઈ લેતા હોય એવું નથી થતું, પણ આપણા ખાતામાં, આપણા બેંક એકાઉન્ટની અંદર જે આપણી રકમ પડી હોય છે એ રકમ એ લોકો ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. આ પ્રકારના ફ્રોડ છે એ સાયબર ફ્રોડની પરિભાષામાં આવે છે. આપણને દાખલા તરીકે કોઈ કોલ્સ આવે, કોઈ જાણીતાનો આવે, કોઈ અજાણ્યાનો પણ આવે અને એવું કહે કે ભાઈ તમારામાં એક ઓટીપી આવશે. આપણને એમ થાય કે ભાઈ આપણો મિત્ર છે, મેં પહેલાંય વાત કરી, આપણને આપણા કોઈ મિત્રનો ફોન આવે, એમ કે મારા નાણાંની જરૂર છે. આપણા સ્નેહી મિત્ર સગા હોય તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે આપણે કંઈક મદદ થવી જોઈએ એને કોઈ આવી પરિસ્થિતિ હોય તો. પણ ખરેખર ફોન એનો નથી હોતો મિત્રો. એના નંબરનો આવા માનસિકતા ધરાવતા લોકો ઉપયોગ કરે છે, એની અવાજમાં વાત કરે છે અને આવી રીતના સાયબર ફ્રોડ કરે છે. આવા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે, અવેરનેસ બાબતે હું એવું કહી શકું કે સરકારની સરસ મજાની હેલ્પલાઇન છે 1930. તમારી સાથે ક્યારેય પણ આવું કોઈ ફ્રોડ થાય તો તમે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો અને નામદાર કોર્ટમાં આવી શકો છો. તમારા પૈસા કોઈ પણ રીતના આવી રીતના